છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું પટેલ અનિશા આજે ફરી આપની સમક્ષ વ્યાકરણ વિભાગ સાથે હાજર છું અને આજે આપણે ભણીશું સંજ્ઞા. સંજ્ઞાનો અભ્યાસ કરતા પહેલા આપણે થોડીક વાતો કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ આ દુનિયામાં જેટલી આસપાસની બધી વસ્તુઓ છે એ બધાના નામ ક્યાંથી આવ્યા? આકાશ તો એને આકાશ કેમ કહેવાય? ધરતી તો એને ધરતી કેમ કહેવાય? કેમ એનું નામ ધરતી પડ્યું? વૃક્ષના પણ પાછા નામ. આસપાસની દુનિયામાં જ્યાં નજર કરીએ ત્યાં બધે નામ વગરની કોઈ વસ્તુ જ નથી. વસ્તુ હોય, જગ્યા હોય કે વ્યક્તિ હોય, દરેકના અલગ અલગ નામ હોય છે અને એ નામથી એ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાની ઓળખ બને છે. અને આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આ કેમ આનું નામ આ? જો કે એક યાદૃચ્છિક છે, એ આપણી મરજી પ્રમાણે છે. આપણે આકાશને આકાશ નામ આપવું એ આપણી મરજી છે, ધરતીને ધરતી નામ આપવું એ આપણી મરજી છે. એ વર્ષોથી કોઈએ એનું નામ પાડ્યું હશે, એમ આપણે નથી પડતા. પણ એટલો વિચાર કરીએ કે જો નામ જ ના હોય આ બધી વસ્તુઓનું, તો આપણે કઈ રીતે એની ઓળખ બનાવીએ? એના વગર વાતચીત પણ શક્ય નથી, કોમ્યુનિકેશન પણ શક્ય નથી. વિચારીએ કે દુનિયામાં કેટલા બધા માણસો છે, એમાં બધાના અલગ અલગ નામ છે. જો નામ ના હોય તો આપણે પેલા ભાઈ કઈ રીતે ઓળખી શકીએ? પેલી બેન કઈ રીતે ઓળખી શકીએ? ઓળખ જ શક્ય ના બને. એ જ રીતે વૃક્ષ કેટલા બધા છે, એના જુદા જુદા નામ છે. નદીઓ એના જુદા જુદા નામ છે. તો દરેક વસ્તુની પોતાની ઓળખ માટે નામ મહત્વનું બને છે, જેને આપણે વ્યાકરણની ભાષામાં સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. સંજ્ઞા એટલે નામ, નાઉન, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ નાઉન. આ સંજ્ઞા, આ નામ, એનો આપણે સામાન્ય અર્થ સમજીએ, એની સામાન્ય વ્યાખ્યા સમજીએ કે દુનિયાની દરેક જડ કે ચેતન વસ્તુ કે વ્યક્તિને ઓળખવા માટે તેને કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યા છે, તેને સંજ્ઞા કહે છે. જડ કે ચેતન, સજીવ કે નિર્જીવ, જુઓ દુનિયાની દરેક સજીવ કે નિર્જીવ, વૃક્ષ હોય, માણસો હોય કે પછી આપણી આસપાસની બધી વસ્તુઓ હોય, ટેબલ હોય કે પલંગ હોય, દરેક વસ્તુને ઓળખવા માટે કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યા છે અને એને કહે છે સંજ્ઞા, એટલે કે નામ. જો અહીંયા ઉદાહરણ પણ મૂક્યા છે. મોહન, ગમે તે નામ લો. સુરેશ લો. ટેબલ, કોયલ, પક્ષી ઘણા બધા હોય, બીજા પણ નામ લઈ શકાય. આપણે મોર પણ લઈએ, કાગડો પણ લઈએ. લોખંડ, સોનું, ચાંદી, ફાનસ, નદી, પર્વત, આકાશ, ધરતી, પાણી, જળ, લાગણી, કબાટ, સ્ટેશન, બસ, ઘર, અમદાવાદ, ઘણા બધા આવા નામ. તો ટૂંકમાં આપણે અહીંયા મૂક્યા છે ઉદાહરણ. એટલે આવા ઘણા બધા નામ આપણી આસપાસની દુનિયામાં હોય છે અને એને આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છીએ. જો આ જે નામ છે, મોહન, ટેબલ, કોયલ, લોખંડ, ફાનસ, નદી, પર્વત, આકાશ, પાણી, લાગણી, કબાટ, સ્ટેશન, બસ, ઘર, અમદાવાદ, એને આપણે વાક્યમાં એક નામ તરીકે, સંજ્ઞા તરીકે અલગ કરી શકીએ. જુઓ, મોહન, તો એને વાક્ય તરીકે આપણે વાપરી શકીએ કે મોહન સારો માણસ છે, અથવા મોહન સારો માણસ છે. આ વાક્યમાં સંજ્ઞા કઈ? એ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા હોય એ સંજ્ઞા કહેવાય. અહીંયા મોહન એ સંજ્ઞા છે અને માણસ એ પણ સંજ્ઞા છે, પણ સારો એ સંજ્ઞા નથી. સારો એ એની વિશેષતા છે. એટલે જે વસ્તુ હોય, જે વ્યક્તિ હોય કે જે જગ્યા હોય, એનું નામ હોય ત્યારે એ સંજ્ઞા કહેવાય. જુઓ, લોખંડનું ટેબલ મજબૂત હોય તો આ વાક્યમાં સંજ્ઞા કયું? લોખંડ. ટેબલ,
મજબૂત સંજ્ઞા નથી. મજબૂત એનું ગુણધર્મ બતાવે છે, એની વિશેષતા બતાવે છે. એ જ રીતે કોયલનો મધુર અવાજ હોય તો અહીંયા સંજ્ઞા કઈ છે? કોયલ. મધુર અવાજ એ સંજ્ઞા નથી. એ જ રીતે ફાનસ અજવાળું આપે તો ફાનસ એ સંજ્ઞા છે અને અજવાળું એ સંજ્ઞા નથી. આપે એ ક્રિયાપદ છે. એ જ રીતે નદીમાં પાણી ઘણું છે તો આમાં સંજ્ઞા કઈ છે? એક છે નદી અને બીજું છે પાણી. આકાશમાં તારા દેખાય છે તો સંજ્ઞા કઈ? આકાશ અને તારા. દેખાય એ જોવાની ક્રિયા છે. તો મિત્રો આપણને સમજાઈ ગયું કે સંજ્ઞા કઈ જે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા સૂચવે તો એને સંજ્ઞા કહેવાય, એને નામ કહેવાય. એટલે કે દુનિયાની કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય, એટલે કે જળ કે ચેતન વસ્તુ હોય, વ્યક્તિ હોય કે જગ્યા, એને ઓળખવા માટે કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યા હોય તો એને સંજ્ઞા કહે છે. ચલો, સંજ્ઞા ખબર પડી ગઈ આપણને, સંજ્ઞા શું છે એ સમજાઈ ગયું. હવે સંજ્ઞાના પણ પ્રકાર છે. જુદા જુદા પ્રકારે સંજ્ઞા હોય એને પણ આપણે ડિટેલમાં સમજીએ. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સંજ્ઞાના પ્રકાર તરીકે વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞાને એક સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એને આપણે જોડકામાં સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞા બંને એક સાથે જ સમજવી પડે તો જ બંનેને આપણે સરળતાથી સમજી શકીશું. જુઓ, પહેલાં આપણે વ્યક્તિવાચક સંજ્ઞાને સમજીએ. એની વ્યાખ્યા શું છે? જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. ફરીથી, કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય, બરાબર, જે રીતે આપણે સંજ્ઞાની વ્યાખ્યા જોઈ એ પ્રમાણે એને વ્યક્તિવાચક સંજ્ઞા. ઉદાહરણથી જરા વધારે સમજાશે. જો અહીંયા ઉદાહરણ આપેલા છે, બધા નામ મૂકેલા છે. રમેશ, રમા, નર્મદા, હિમાલય, સોમવાર, જાન્યુઆરી, હાથી, મોર, ઉત્તર, અમૂલ, ગુજરાત. મેં કેમ આ પ્રકારના જ નામ મૂક્યા છે તો એને પણ આપણે સમજીએ. એની સાથે સાથે જાતિવાચક સંજ્ઞા પણ આપણે લઈએ. જુઓ, જાતિવાચક સંજ્ઞામાં શું છે કે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય. જુઓ, વ્યક્તિવાચકમાં શું હતું કે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય. અહીંયા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ નહીં પણ આખો વર્ગ સૂચવાતો હોય કોઈ શબ્દ દ્વારા તો એને જાતિવાચક સંજ્ઞા કહે છે. હવે જુઓ, એ જ ઉદાહરણની સાથે પેરેલલ આપણે સમજીએ. જુઓ, રમેશ, વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે જોયું રમેશ, તો રમેશ એ વ્યક્તિનું નામ છે અને એ વ્યક્તિની જાતિ કઈ છે? પુરુષ. તો એ પુરુષ એ જાતિવાચક સંજ્ઞા છે. નામ આપેલું છે વ્યક્તિનું એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા અને એ જે રમેશ છે એ કોણ છે? તો એ પુરુષ છે. તો એ પુરુષ એની જાતિ છે એટલે જાતિ એ આખો વર્ગ સૂચવે છે. એટલે પુરુષમાં ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા માણસો આવી શકે. એ જ રીતે રમા, તો રમા એક નામ છે, એક સ્ત્રીનું નામ છે અને એની જાતિ કઈ છે? સ્ત્રી. તો એ સ્ત્રી એ આખા વર્ગ સ્ત્રી જાતિનો સમૂહ સૂચવે છે. એ જ રીતે નર્મદા, તો કોઈ એક નદીનું નામ છે અને નદી એ એક જાતિ છે અને નદી ઘણી બધી હોઈ શકે. નર્મદા હોય કે પછી વિશ્વામિત્રી હોય કે સાબરમતી હોય, ઘણી બધી નદી હોઈ શકે. એ જ રીતે હિમાલય કોઈ એક પર્વતનું નામ છે, કોઈ એક ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય તો કોઈ એક વ્યક્તિ હિમાલય. એ જ રીતે એ પર્વત એની જાતિ છે. પર્વત ઘણા બધા હોઈ શકે, હિમાલય હોય, ગિરનાર હોય, અરવલ્લી હોય, ઘણા બધા પર્વત હોઈ શકે. એ જ રીતે સોમવાર, તો કોઈ એક ચોક્કસ વાર છે પણ એનો સમૂહ કયો છે? એની જાતિ કઈ છે? વાર. વારમાં ઘણા બધા વાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય. તો આ 7 વારનો
સાત વારની જે સમૂહ જે આખો વર્ગ છે તો એ છે જાતિવાચક સંજ્ઞા. પછી છે જાન્યુઆરી. તો જાન્યુઆરી શું છે? મહિનાનું નામ છે. તો એ મહિનો એની જાતિ સૂચવે છે. એ જ રીતે હાથી એ પ્રાણીનું નામ છે અને હાથી એ કોણ છે? એની જાતિ કોણ છે? પ્રાણી. એ જ રીતે મોર. તો મોર એ પક્ષીનું નામ છે અને પક્ષી એની જાતિ સૂચવે છે. એ જ રીતે જુઓ ઉત્તર, તો એ દિશા સૂચવે છે, એની જાતિ છે. અમૂલ તો એ ડેરીનું નામ છે. ડેરી તો ઘણી બધી હોય, મધુર હોય, અમૂલ હોય. એ જ રીતે ગુજરાત તો એક રાજ્યનું નામ છે અને એની જાતિ આખો જે વર્ગ હોય તો એ છે રાજ્ય. રાજ્યમાં ઘણા બધા રાજ્ય હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે પછી રાજસ્થાન હોય. એટલે મિત્રો સમજાઈ ગયું? વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા જે કોઈ ચોક્કસ વસ્તુ બતાવતી હોય, કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ બતાવતો હોય, અને જાતિ એ આખા જે વર્ગ છે એનો જે આખો વર્ગ છે એ સૂચવાતો હોય. રમેશ એ વ્યક્તિ છે અને એની જાતિ કઈ છે? તો એ પુરુષ. એ જ રીતે હિમાલય એ નદીનું એ પર્વતનું નામ છે, પણ એ હિમાલય એની જાતિ કઈ છે? એ પર્વત છે. સમજાઈ ગયું વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞા? હવે આપણે આગળ જોઈએ સમૂહવાચક સંજ્ઞા. હવે મિત્રો સમૂહવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞામાં પણ ભેગું ન થાય. ખાસ ધ્યાન રાખવું, સમૂહવાચક સંજ્ઞા ક્યારે આવે? જ્યારે કોઈ સંજ્ઞા જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. હવે જુઓ, કોઈ સંજ્ઞા જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય. હવે આપણે એમ માનીએ કે મહિનો તો એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિનાઓનો સમૂહ, તો એ ખોટું છે. એ સમૂહ નથી, એ વર્ગ છે, એ એક જાતિ છે. એ જ રીતે વાર, સોમવાર, મંગળવાર, તો આપણે 7 વારનો સમૂહ એમ ના કહી શકીએ. એ વાર એ વર્ગ છે, એક જાતિ છે. પણ અહીંયા સમૂહવાચક સંજ્ઞામાં શું છે કે કોઈ સંજ્ઞા જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય અને એ એક વચનમાં પ્રયોજાય. કઈ રીતે? તો જુઓ, સેના. તો સેના એ શું છે? સૈનિકોનો સમૂહ છે. એ જ રીતે ટોળું તો એ શું છે? માણસોનો સમૂહ છે. એ જ રીતે ધણ તો ગાયોનું સમૂહ છે. એ જ રીતે ઢગલો તો વસ્તુઓનો સમૂહ છે. અહીંયા સમૂહની વાત છે અને એ હંમેશા એક વચનમાં જ આવે. આપણે એમ ન બોલીએ કે રસ્તામાં ઘણા પ્રાણીઓના ધણો આવતા હતા, તો આપણે એવા ધણો ન બોલીએ. શું બોલીએ? ધણ, એટલે કે ગાયોનું સમૂહ આવતું હતું. એ જ રીતે ઢગલાઓ એમ ના બોલીએ, સેનાઓ એમ આપણે ના બોલીએ. સેના બોલીએ એટલે એમાં સમૂહ આવી જાય. જો આપણે ઉદાહરણથી સમજીએ, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. હવે જો અહીંયા લાલ અક્ષરથી લખેલું છે કુળ, તો એ શું સૂચવે છે? સમૂહ સૂચવે છે. કુળ એટલે વંશ, જેમાં જ્ઞાતિઓનો સમૂહ છે. એ જ રીતે એણે એક સુરતી કુટુંબને બચાવી લીધું. જુઓ અહીંયા કુટુંબમાં એક વ્યક્તિ ના હોય, કુટુંબમાં ઘણી વ્યક્તિ હોય તો ઘણા બધા માણસોનો સમૂહ એટલે એક કુટુંબ પણ બની શકે. એક આદર્શ સમાજની રચના કરી. તો સમાજ એ એક વ્યક્તિ સમાજમાં ના હોય, એમાં ઘણા બધા હોય એટલે એ સમાજ એ સમૂહ બને છે અને એટલા માટે એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. એટલે સમૂહવાચક સંજ્ઞા એ કોઈ જાતિ નથી બતાવતું, પણ એ ચોક્કસ સમૂહ સૂચવે છે, જૂથ સૂચવે છે અને એટલા માટે એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. હવે આગળ દ્રવ્યવાચક સંજ્ઞા. ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. જેમાંથી અન્ય વસ્તુ પણ બને. એની ખાસ વિશેષતા, ગણી ન શકાય એવું પાણીને આપણે ગણી શકીએ, 1 લીટર 2 લીટર એમ કહી શકીએ, પણ પાણીને આપણે એક કરીને આમ ગણી ન શકીએ. એ રીતે તેલ, તો
તેલ પણ આપણે ગણી ન શકીએ અને એમાંથી બીજી વસ્તુ પણ બને, પાણી તો પાણીમાંથી બીજી વસ્તુ પણ બને, આંસુ તો આંસુને પણ આપણે ગણી ન શકીએ, દૂધને પણ આપણે ગણી ન શકીએ. એ રીતે લોખંડમાંથી અન્ય વસ્તુ બને, વહેણ પાણીનું જે વહેણ છે, ચોખા તો ચોખાને પણ આપણે ગણી ન શકીએ. આપણે 1 કટકું 2 કટકું એનો માપ છે, પણ ચોખાના દાણાને આપણે ગણી શકતા નથી, જે અનકાઉન્ટેબલ છે. એ જ રીતે લાકડું તો એમાંથી અન્ય વસ્તુ બને. તો આવી વસ્તુ કે જેમાંથી અન્ય વસ્તુ બને અને જેને ગણી ન શકાય એવા પદાર્થને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. એ રીતે સોનું, ચાંદી એવા ઘણા બધા શબ્દો છે જેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખી શકીએ. હવે જુઓ, આંસુ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. એ યાદ રાખવું કેમ કે આંસુને આપણે સ્પર્શી શકીએ છીએ. આગળ આપણે જોઈશું ભાવવાચક સંજ્ઞા વખતે આંસુની આપણે વાત કરીશું. ચલો જુઓ, અહીંયા ભાવવાચક સંજ્ઞા એની વ્યાખ્યા છે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા, જે ભાવવાચક સંજ્ઞા કહેવાય. ભાવ એટલે ફિલિંગ્સ. એ પદાર્થ કે જેને જોઈ શકાતો નથી કે સ્પર્શી શકાતો નથી, કેવળ અનુભવી શકાય છે. એટલે એવી અમૂર્ત બાબત કે જેને માત્ર આપણે અનુભવ કરી શકીએ, જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, માત્ર અનુભવ કરી શકીએ. એ માત્ર એક ફિલિંગ્સ હોય, એક ભાવ હોય, ભાવનો નિર્દેશ કરતી હોય, તેવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય. જુઓ ઉદાહરણ, દયા આવી તો કોઈ દયા નામની વ્યક્તિ નથી આવતી. તારક મહેતાના ઉલ્ટા ચશ્માની દયા નથી આવતી. ક્રોધ તો ક્રોધ આવ્યો તો કોઈ કશું આવતું નથી, એક ફિલિંગ્સ છે, એક ભાવ છે. લાલચ તો લાલચ પણ એક ભાવ છે. એ રીતે આનંદ આવ્યો તો શું આવ્યો તો એવું કશું આવતું નથી, પણ એક પ્રકારનો એક ભાવ છે. મજા આવી, પ્રેમ થયો, ભૂખ લાગી, તો આ બધા ભાવ છે, એક ફિલિંગ્સ છે. તકલીફ પડી, વફાદારી નિભાવવી, શરમ આવવી, લાચારી વ્યક્ત કરવી, તો આ બધા એક ભાવ જે એક અમૂર્ત બાબત છે, જેને આપણે જોઈ શકતા નથી કે એને આપણે સ્પર્શી શકતા નથી. વફાદારી નિભાવવી તો વફાદારી નામની કોઈ વસ્તુ નથી કે જેને આપણે અડી શકીએ. તકલીફ પડી તો તકલીફ નામની કોઈ વસ્તુ નથી કે જેને આપણે પકડી શકીએ. તો આ એક ભાવ છે. હવે જુઓ, રડવું એક ભાવ છે. તો રડવું આવ્યું એ ભાવવાચક સંજ્ઞા કહેવાય. રડવું એ ભાવવાચક સંજ્ઞા કહેવાય, રડવું. પણ આંસુ એ ભાવવાચક સંજ્ઞા ન કહેવાય. કેમ કે આંસુને આપણે જોઈ શકીએ છીએ, એને સ્પર્શી શકીએ છીએ, એને આપણે ચાખીએ તો એનો સ્વાદ પણ આપણને ખબર પડે છે. અને એટલા માટે આંસુ એ ભાવવાચક સંજ્ઞા ન બને. કેમ કે ભાવવાચક સંજ્ઞાનું શું છે, જે એવી સંજ્ઞા કે જેને આપણે જોઈ શકતા નથી, જેને સ્પર્શી શકતા નથી. આંસુને તો આપણે જોઈ શકીએ છીએ, એને સ્પર્શી શકીએ છીએ, પણ એનો ભાવ, રડવું, રુદન, તો રુદન એ ભાવવાચક સંજ્ઞા છે. રડવું ભલે ક્રિયાપદ છે, પણ રડવું ઉપરથી બનતો શબ્દ રુદન, તો એ ભાવવાચક સંજ્ઞા બને છે. હવે આપણે આગળ જોઈએ ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયા એટલે જે કામ કરવું, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, રમવું, હસવું, દોડવું, ઘણી બધી ક્રિયાઓ છે જે આપણે કામ કરીએ એ ક્રિયા. રમવું ક્રિયાપદ છે, પણ એના ઉપરથી બનતી સંજ્ઞા રમત છે. એ જ રીતે લખવું, જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, લેખન, સ્મરણ, બચત, ભણતર, શોષણ, રમત. તો લખવું એ ક્રિયાપદ છે, પણ લખવું પરથી બનતી સંજ્ઞા લેખન એ સંજ્ઞા કહેવાય. એ જ રીતે યાદ કરવું એ ક્રિયાપદ છે, પણ સ્મરણ એ સંજ્ઞા છે. એ જ રીતે બચાવવું એ ક્રિયાપદ છે અને બચત એ સંજ્ઞા છે. ભણાવવું ક્રિયાપદ છે અને ભણતર એ સંજ્ઞા છે. એ જ રીતે રમવું ક્રિયાપદ છે અને રમત એ સંજ્ઞા છે. જો એના માટે અહીંયા વાક્યો પણ મૂક્યા છે કે કુસ્તી એક રમત છે, તો રમત એ અહીંયા સંજ્ઞા બને છે. એમાં બચત શી રીતે થાય, તો અહીંયા બચત એ સંજ્ઞા બને છે. મહેમાન શ્રી 2 બોલ બોલ્યા, બોલવું એ ક્રિયાપદ છે, પણ પછી 2 બોલ બોલ્યા, તો બોલવું બોલ્યા એ ક્રિયાપદ આવ્યું, પણ બોલ અહીંયા સંજ્ઞા બને છે.
ઈશ્વરનું સ્મરણ કરવું તો સ્મરણ એ સંજ્ઞા બને છે. ગરીબોનું શોષણ થાય છે તો શોષણ એ અહીં સંજ્ઞા બને છે. તો મિત્રો, આપણને સમજાઈ ગયું. સંજ્ઞા, એના પ્રકારો પણ આપણે જોઈ લીધા. આ સંજ્ઞાને આપણે રોજે રોજ વ્યવહારમાં ઉપયોગમાં લઈએ જ છીએ. એવા તો કેટલાય શબ્દો, કેટલાય નામ આપણી આસપાસની દુનિયામાં છે, પણ આપણે એવો વિચાર નથી કર્યો કે આને આ ભાગમાં વહેંચી શકીએ, આને આ ભાગમાં વહેંચી શકીએ. આપણે એને વ્યવહારમાં પણ ઉપયોગમાં લઈ શકીએ. આપણે રોજે રોજ જે કંઈ પણ આપણી આસપાસની વસ્તુઓને આપણે જોઈએ તો એને આ રીતે અલગ વિભાગમાં વહેંચીને પણ આપણે પોતાની રીતે પ્રેક્ટિસ કરી શકીએ. જેમ કે આપણા ઘરમાં બેઠા હોય અને ઘરમાં કેટલી બધી વસ્તુ હોય, ટેબલ હોય, ગેસ હોય, ટીવી હોય, પંખો હોય, દિવાલ હોય, તો આ બધાને આપણે એના અલગ અલગ વિભાગમાં વહેંચીને એના પ્રકારો અલગ કરી શકીએ. તો એથી પણ આપણને ખૂબ સરળતાથી સંજ્ઞા અને એટલે કે નામ સારી રીતે સમજી શકીએ. જેમ કે ટેબલ, તો ટેબલ એ શું છે, એ કઈ સંજ્ઞા છે, એ આપણે નક્કી કરી શકીએ. એ રીતે પંખો, તો પંખો એ કઈ સંજ્ઞા છે, એ પણ આપણે નક્કી કરી શકીએ. તો મિત્રો, આ સંજ્ઞાના પ્રકારને, સંજ્ઞાની વ્યાખ્યા, એના પ્રકારને આપણે આપણી નોટબુકમાં ખૂબ સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી લઈએ અને એને ફરી ફરી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આશા છે આ સંજ્ઞા અને એના પ્રકારો આપણે ખૂબ સારી રીતે સમજી શક્યા. હવે એના સ્વાધ્યાયના જે કંઈ પણ પ્રશ્નો છે એને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.